હું ક્યારે આટલી દૂર સુધી ગઈ નથી. મારે મારા ભાઈ પાસે જવું જ છે. એટલે હું જામનગરથી મુંબઈ જવાનું વિચાર કરી રહી છું. મેં હિંમત તો કરી છે, પણ જાઉં કે નહીં સમજાતું જ નથી. ઉપરથી હું એકલી છોકરી, ટ્રેનમાં ચડું કે નહીં એ પણ ખબર નથી પડતી. મને ટિકિટ તો મળી ગઈ છે. સ્ટેશન તો પહોંચું, ભગવાનનું નામ લઈને ચડી જઈશ તો તકલીફ નહીં થાય. થોડી વારમાં હું સ્ટેશન પહોંચી અને ટ્રેનમાં ચડી પણ ગઈ. બાંદ્રા સ્ટેશનની બહાર આવતા જ એક અજાણ્યો છોકરો મને પૂછે છે, તમે ભક્તિ છો ને? હું તો એને જોઈને દંગ રહી ગઈ. મારા નામથી મને કોણ બોલાવે છે? અહીંયા મને કોણ ઓળખવાનું? હું મનોમન વિચાર કરવા લાગી, આ છે કોણ? મારા વિશે આટલું બધું કઈ રીતે જાણે છે? મારી જાસૂસી કરે છે કે શું? એ મિસ્ટર, તમે છો કોણ? મારા વિશે આટલું બધું કઈ રીતે જાણો છો? ક્યારના મને હેરાન કર્યા કરો છો. હું ડરપોક નથી. હા, હું મુંબઈ એકલી આવી છું. તમને શું પંચાત? મારા ભાઈ પાસે આવી છું. તમને શું તકલીફ છે? હે ભગવાન, મારું માથું ન ખાઓ, નહીં તો મારા ભાઈને ફોન કરીશ. અને મારો રસ્તો છોડો. હા, મારા ભાઈને ફોન કરો. હું પણ એમને તમારા વિશે બધું કહી દઈશ. અને એમનો ફોટો પણ તમને નહીં બતાવું. ક્યાં ન કહો છો? અસલિયત બહાર આવશે તો ખબર પડશે. અસલિયત બહાર આવશે તો ખબર પડશે. તો સીધું બોલી નાખો ને. કોની રાહ જુઓ છો? એ તો તમે કહેતા હતા એટલે કીધું. બાકી મારે શું? તમને મારી જિમ્મેદારી લેવાનું કોણ કહે છે? એની માટે મારા ભાઈ જ કાફી છે. બહુ થયું. હવે સ્ટેશન પર તમાશો ન કરો.